તો આપણે પૂગી ગયા હતા કોલેજ ને કોલેજમાં હતી આજે એક્ઝામ. હર હર મહાદેવ, કેમ છો? મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે નીકળી ગયા હતા એમટીએસના સ્ટેન્ડ પાસે એમટીએસ પકડવા, અને રુદ્ર એની ગર્લફ્રેન્ડ જોડે વાત કરતો હતો. રુદ્રને એની ગર્લફ્રેન્ડ જોડે વાત હાલતી હતી, અને આપણે એ વાત કરતાં કરતાં ભોગી ગયા સીધા એમટીએસ પકડવા. અને એમટીએસ પકડી લીધી ને આપણે ભોગી ગયા સીધા કોલેજ. તો કોલેજ ભોગીને જોયું ત્યાં તો અહીંયા કંઈક કામ હાલતું હતું. આપણને એમ થયું કે એડવેન્ચર જેવું લાગે છે, તો આપણે થોડુંક એડવેન્ચર કરી લીધું ને આપણે જોઈ લીધું કે રોડ બનાવતા હતા. પછી મને એવું લાગ્યું કે તમને થોડીક કોલેજ બતાવી દઉં, તો મેં મારી કોલેજ તમને થોડીક બતાવી દીધી. અને ત્યાં તો આવી ગયું તો આપણે કોલેજમાં જીસીબી. તો જીસીબીના અહીંયા તો ધૂળના એના ઢગલા કરી દીધા હતા. હવે આપણે હાલવું કઈ રીતે હવે જોવાનું હતું. ત્યાં તો આપણને મળી ગયો ભવ્ય પટેલ, અને ભવ્ય એના ફોનમાં કંઈક એની ગર્લફ્રેન્ડ જોડે વાત કરતો. પછી આપણે બંધોને મળી લીધું. ભાઈબંધો અહીંયા કરતા હતા ધીમી ધીમી બાકાજી. ભાઈબંધો જોડે બાકાજી કરીને પછી આપણે નીકળી ગયા એક્ઝામ દેવા. ત્યાં તો જોયું ત્યાં એક્ઝામ ચાલુ થઈ ગઈ હતી. આપણે થઈ ગયું હતું મોડું, અને પછી એક્ઝામ દઈને આપણે નીકળી ગયા જીમમાં જવા સારું. આપણે થોડુંક જીમ કરી લીધું ને આપણા ભાઈબંધોને થોડુંક જીમ કરાવી લીધું. પછી જીમમાંથી નીકળીને આપણે પહોંચી ગયા ડાયરેક્ટ હોસ્ટેલમાં જમવા માટે. જો હોસ્ટેલમાં જોયું તો ઇડલી સંભાર હતો. તો આપણે મળીએ બીજા મસ્ત મજાના વ્લોગ સાથે.